જીમમાં જાતે વેટ ઉઠાવજો ત્યાં પાછો મૂકી જ દેવું જોઈએ. આ બધું મનીષભાઈ મારી જતા રહે, રોજ કશું કરાવડાવતા નહીં. સાહિલભાઈ અને કિરણ છે, આ બધું રોજ રીરેક કરવું પડે. આજે આપણે ડ્યુટી પતાવીને ચાલુ કર્યું ડેડલિફ્ટથી. પહેલા 170 kg, પછી 180 kg. સાહિલે બી 170 kg મારી એન્ડ એને બી મને કીધું કે હું બી ટ્રાય કરું 180, બટ આ વખતે ફેલ ગયો. હંમેશા ટ્રાય કરતા રહો, એક ટાઈમે થઈ જ જાય છે બધું. બટ હા, એગો લિફ્ટિંગ ના કરવી. રેગ્યુલર કરશો તો ઓટોમેટિક તમારી સ્ટ્રેન્થ વધશે અને ઇઝીલી વેટ લાગશે. હા, બટ એ રોજ કરતા રહેશો તો. એવું નહીં કે એક દિવસ જીમ આવ્યા અને 4 દિવસ ગાયબ. આમાં નુકસાન તમારું જ છે. બોડીમાં કોઈ ઇમ્પ્રુવમેન્ટ નહીં આવે અને ખાલી બોડી દુખશે. એટલે નોર્મલી માણસને 5 દિવસ વર્કઆઉટ કરવું જ જોઈએ. એ પછી યોગા હોય કે વોલ્કિંગ હોય કે પછી સાયકલિંગ હોય, બોડી માટે ફાયદો જ છે. તો આજના માટે આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.